ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નજર કરીએ સમાચાર પર। Go back, go back. पुरानी पैसा चालू करो, चालू करो, चालू करो। पुरानी पैसा चालू करो, चालू करो, चालू करो। भीख मांगते, हम अपना अधिकार मांगते, नहीं किसी से भीख मांगते। अभी तैयार लड़ाई है, आगे और लड़ाई है। अभी तैयार लड़ाई है, आगे और लड़ाई है। आवाज दो, दुनिया के मजदूर। વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વડોદરા, રાજકોટ, ભાવનગર, રતલામ, અમદાવાદ અને દાહોદમાંથી કરીબન 1500થી વધારે રેલવે કર્મચારી સ્પેશિયલ ટ્રેન મારફતે ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશનના 100 વર્ષની શતાબ્દીની ઉજવણી કરવામાં આવનાર છે। ઓલ ઇન્ડિયા રેલવે મેન્સ ફેડરેશન સ્થાપનાના શતાબ્દી વર્ષ 1924 થી 2024 નિમિત્તે ભવ્ય ઉજવણી નવી દિલ્હીમાં તારીખ 23 થી 26 એપ્રિલ 2024 દરમિયાન કરવા જઈ રહ્યા છે, જેમાં વુમન્સ કોન્ફરન્સ, યુથ કોન્ફરન્સ, કલ્ચરલ પ્રોગ્રામ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમોમાં રેલવેને લગતા વિવિધ સળગતા મુદ્દાઓ, જેમાં મુખ્યત્વે નવી પેન્શન સ્કીમની જગ્યાએ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી, વિવિધ ખાલી જગ્યાઓમાં ભરતી કરવી, કામદારોના હિતના કાયદાઓમાં સરકાર દ્વારા કરતા મનગળત ફેરફારો તેમજ રેલવેમાં થતું ખાનગીકરણ રોકવા વગેરેની ચર્ચા કરવામાં આવી અને મજબૂત વિરોધ પણ નોંધાવવામાં આવશે, જેમાં સહભાગી થવાના ક્રાંતિકારી હેતુથી બરોડા ડિવિઝનના સંજય પવારના નેતૃત્વ હેઠળ વિવિધ ડિવિઝન જેવા કે રાજકોટ અને અમદાવાદના ડિવિઝનના કર્મચારીઓ તેમજ ગુજરાતના અન્ય સંગઠનોના અંદાજે 150થી 160 જેટલા કર્મચારીઓ સહિત રેલવે સ્ટેશનથી સૌના હિત માટે તેમના સંઘર્ષમાં સદાય અગ્રેસર રહેવાના હેતુથી રેલી કાઢી ન્યૂ દિલ્હી જવા માટે રવાના થયા। આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બડોદા મંડળના તમામ લોકો લગભગ 150થી 200 લોકો સ્પેશિયલ ટ્રેન દ્વારા દિલ્હી જઈ રહ્યા છે। દિલ્હીમાં અમારું જવાનું મુખ્ય કારણ છે કે ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન, જેની સ્થાપના 24 એપ્રિલ 1924માં થઈ હતી, એને આજે 100 વર્ષ 24 તારીખે 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। તો એનું સેન્ચુરી સેલિબ્રેશન ત્યાં દિલ્હીમાં રાખવામાં આવેલું છે। એ અટેન્ડ કરવા માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બડોદા મંડળના લગભગ 150થી 200 લોકો સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી જઈ રહ્યા છે। તમામ વેસ્ટર્ન રેલવેને એક પૂરી ટ્રેન આપેલી છે સ્પેશિયલ ટ્રેન દ્વારા। જામનગર છે, આપણે ભાવનગર છે, રતલામ છે, અમદાવાદ, મુંબઈ અને રાજકોટ તમામ ડિવિઝનો જે છે એ આજે સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી જઈ રહ્યા છે એરપનું સેન્ચુરી સેલિબ્રેશન અટેન્ડ કરવા।